મકાઈના દાણા લઈશું, તેને આપણે મિક્સર જારમાં લઈને થોડા પીસી લઈશું. મકાઈના દાણા પીસાઈ જાય એટલે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં કાપેલી ડુંગળી નાખીશું, કેપ્સિકમ મરચું નાખીશું, છીનેલું ગાજર નાખીશું, લીલા મરચાંની પેસ્ટ નાખીશું, આદુ લસણની પેસ્ટ નાખીશું, સમારેલા ધાણા નાખીશું, 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખીશું, એક ચમચી હળદર નાખીશું, 1 ચમચી ધાણા પાવડર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 2 થી 3 ચમચી બેસન નાખીશું, 2 ચમચી ચોખાનો લોટ નાખીશું, થોડા તલ નાખીશું, થોડો અજમો નાખીશું. હવે મિશ્રણને બરાબર હલાવી લઈશું. બે ચમચી દહીં નાખીશું આપણે. તેમાં થોડી ખાંડ નાખીશું અને મિશ્રણને બરાબર હલાવી લઈશું. પછી તેના હાથ વડે થોડા ઢેબરા બનાવી દઈશું. વડાને પેનમાં મૂકીને શેકી લઈશું, જેથી તેલ પણ ઓછું લાગે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ બને છે. તમે જોઈ શકો છો કે વડા બરાબર શેકાઈ ગયા છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું.